ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 13 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 13 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિન પર ઉજવવામાં આવે. સ્વામી વિવેકાનંદ એક મહાન વિચારક, આધ્યાત્મિક નેતા હતા, જેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. ભારત સરકારે 1984માં આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો. પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર તરીકે કામ કરવા માટે હાલમાં આરબીઆઈ તરફથી કોને અંતિમ મંજૂરી મળી છે? તો સ્કાયડો રાઇટ આન્સર છે. ભારતના ફિનટેક ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ નિયમનકારી સીમાચિહ્નમાં સ્કાયડોને પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર તરીકે કામ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. 3 છે, હાલમાં કઈ યુનિવર્સિટીમાં સફાઈ કર્મચારી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર પુસ્તક પ્રકાશિત થયું છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં આંધ્ર યુનિવર્સિટી. ના પુસ્તકનું નામ શું છે? અગ્નિ સરસુલો વિકસિચિંતના કમલમ દ્રૌપદી મુર્મુ. લેખક છે મિત્રો યાર્લાગદા લક્ષ્મી પ્રસાદ. ભૂતપૂર્વ સંસદ સભ્ય છે. હાલમાં વિશ્વ હિન્દી પરિષદના તેઓ પ્રમુખ છે. તો સફાઈ કર્મચારીઓ દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું, એમને માન સન્માન આપવામાં આવ્યું અને આ પુસ્તક લખાયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેઓ હાલ કઈ રાષ્ટ્રીય સહકારી સંસ્થાના ચેરમેન છે? તો મિત્રો તમને ખ્યાલ હશે, ગુજરાત વિધાનસભાની અંદર ઉપાધ્યક્ષ કોણ હતા? જેઠાભાઈ ભરવાડ. એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ને મિત્રો તેઓ નાફેડ નામની એક સંસ્થા છે અને નાફેડના તેઓ ચેરમેન છે વર્તમાનમાં પણ. હવે મિત્રો ડિટેલમાં માહિતી આપું તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને મુખ્યમંત્રી અને અન્ય નેતાઓની હાજરીમાં પોતાનું રાજીનામું આપ્યું છે. બરાબર. નાફેડના ચેરમેન તરીકે રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. પંચામૃત ડેરીના ચેરમેન હોવાને કારણે અને સહકારી ક્ષેત્રના કામો માટે વારંવાર પ્રવાસ કરવો પડતો હોવાથી તેઓ પૂરતો સમય ફાળવી શકતા ન હતા. એના કારણે તેમણે રાજીનામું આપ્યું. પંચમહાલની શહેર ધારાસભ્ય છે તેઓ. પંચમહાલની શહેરા બેઠક પરથી સતત 6 વખત ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. હાલમાં ભારતે હવાઈ જોખમોનો સામનો કરવા માટે કયું મિશન શરૂ કર્યું? તો સુદર્શન ચક્ર રાઇટ આન્સર છે. બરાબર. ભારત સરકારે મિશન સુદર્શન ચક્ર શરૂ કર્યું, જે એક મહત્વાકાંક્ષી અને લાંબા ગાળાનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય એક વ્યાપક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી બનાવવાનો છે, જે ખાસ કરીને ડ્રોન જેવા ઉભરતા હવાઈ જોખમોનો સામનો કરવા માટે રચાયેલ છે. 6 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો? તો રાઇટ આન્સર છે મિત્રોમાં વિરાટ કોહલી બન્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વના ત્રીજા બેટ્સમેન વિરાટ કોહલી બન્યા. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે. 7 છે, કેઈ પન્યોર ક્યાં ભારતનો પ્રથમ બાયોહેપ્પી જિલ્લો બનવા જઈ રહ્યો છે? તો આ કેઈ પેન્યોર આ જિલ્લાનું નામ છે. બરાબર. રાઇટ આન્સર છે મિત્રોમાં અરુણાચલ પ્રદેશ ખાતે. અરુણાચલ પ્રદેશમાં નવો રચાયેલો કેઈ પન્યોર જિલ્લો ભારતનો પ્રથમ બાયોહેપ્પી જિલ્લો બનવા માટે તૈયાર છે. આ પહેલ જૈવ વિવિધતા સંરક્ષણ અને માનવ સુખાકારીને એકીકૃત કરવાનો એક નવીન પ્રયાસ છે, જે ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ક્યાં થઈ? તો મિત્રો એ થઈ છે અમદાવાદ ખાતે. ગુજરાતના અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જ સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સંરક્ષણ અને ટેકનિકલ સહયોગ અંગે પણ ચર્ચા થઈ છે. 9 છે, હાલમાં કયા દેશને નવી દિલ્હી પુસ્તક મેળા 2026ની 53મી આવૃત્તિ માટે અતિથિ વિશેષ બનાવવામાં આવ્યા? તો મિત્રો કતર રાઇટ આન્સર થશે. બરાબર. કતર દેશને નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા 2026ની 53મી આવૃત્તિ માટે અતિથિ વિશેષ બનાવવામાં આવ્યા છે. 10 છે, હાલમાં કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સના અધ્યક્ષ કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે રમેશ કુમાર જુનેજા.
કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ એટલે કે CLEના અધ્યક્ષ બની ગયા છે રમેશ કુમાર જુનેજા. આ એમનો ફોટો છે. 11 છે. હાલમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અસિસ્ટન્ટ આઈલા વિકસાવ્યું છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં IIT દિલ્હી. બરાબર, IIT દિલ્હી એ રાઈટ આન્સર થશે. IIT દિલ્હીના સંશોધકોએ આઈલા એટલે કે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ લેબ અસિસ્ટન્ટ વિકસાવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી. આ AI એજન્ટ ડિજિટલ ઇન્ટેલિજન્સ અને પ્રયોગશાળાના ભૌતિક કાર્યો વચ્ચેના અંતરને ઘટાડવા માટે બનાવવામાં આવ્યું. અહેવાલની મુખ્ય વિગતો. સિસ્ટમ છે મિત્રો આઈલા AI એજન્ટિંગ ફ્રેમવર્ક પર કામ કરે છે જે તેને માનવ વૈજ્ઞાનિકની જેમ વિચારવા અને કાર્ય કરવાની મંજૂરી આપે. ઇન્ટરફેસની વાત કરીએ તેમાં ચેટબોર્ડ જેવું સરળ ઇન્ટરફેસ છે જ્યાં સૂચનાઓ અંગ્રેજીમાં લખવામાં આવે અને AI તેને કોડમાં ફેરવે. મુખ્ય ઉપયોગની વાત કરીએ તેનું નિદર્શન એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ સાથે કરવામાં આવ્યું હતું જે મોલેક્યુલર સ્તરે પદાર્થોનો અભ્યાસ કરવા માટેનું અત્યંત જટિલ સાધન છે. 12 નંબરની વાત કરીએ. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ લેબમાં માનવ મગજ સર્કિટ બનાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જાપાન દેશ. બરાબર, જાપાની વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેબમાં લઘુચિત્ર માનવ મગજ સર્કિટ વિકસાવ્યા છે. આ સંશોધન માનવ મગજ વિકાસ, ઓટિઝમ અને ન્યુરોસાઇકિયાટ્રિક વિકૃતિઓને સમજવામાં ફાળો આપશે. 13 છે. હાલમાં કઈ ફિલ્મ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી? તો મધર્સ ટુ ક્લોઝ લવ ટુ ફાર. બરાબર, આસામમાં શૂટ કરાયેલી ભારત ઇઝરાયેલી સહયોગ ફિલ્મ મધર્સ ટુ ક્લોઝ લવ ટુ ફાર પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન મંજુ બોરા આસામ અને ડેન વોલમેન ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યું. 14 છે. હાલમાં કયું શહેર નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડતું ભારતનું પ્રથમ શહેર બન્યું? તો મિત્રો એ બની ગયું છે ઓડિશાનું પુરી શહેર. બરાબર, ઓડિશાનું પુરી શહેર. ઓડિશાનું પુરી ભારતનું પહેલું શહેર બન્યું જ્યાં નાગરિકો કોઈપણ શુદ્ધિકરણ વિના સીધા નળમાંથી પાણી પી શકે છે. આ સિદ્ધિ સુજલ નળમાંથી પાણી પીઓ મિશન હેઠળ પ્રાપ્ત થઈ છે જ્યાં પાણી ભારતીય માનક બ્યુરો BIS અને વિશ્વ આરોગ્ય સંગઠનના ધોરણોને પૂર્ણ દરજ્જો આપે છે. 15 છે. વ્હીલ ફોર પીસ 2026 નામનો સંયુક્ત નૌસેના અભ્યાસ હાલમાં ક્યાં શરૂ થયું? તો દક્ષિણ આફ્રિકા રાઈટ આન્સર છે. ચીનના નેતૃત્વમાં અને રશિયા અને ઈરાનને સામેલ કરીને વ્હીલ ફોર પીસ 2026 નામનો સંયુક્ત નૌકાદળ અભ્યાસ દક્ષિણ આફ્રિકાના સિમોન્સ ટાઉન નજીક શરૂ થયો. વધતા દરિયાઈ તણાવ વચ્ચે ભારતે આ અભ્યાસમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. 16 છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગોવા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પીઢ પત્રકાર અને ANI પ્રમુખ પ્રેમ પ્રકાશ દ્વારા લખાયેલા પુસ્તક હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડની નવી આવૃત્તિનું વિમોચન કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 12 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે? 10 જાન્યુઆરીએ. મધ્યપ્રદેશ અને કયા રાજ્યે વન્યજીવ વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા? અસમે. ગુજરાતના કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો આરી પાર્ક આકાર લઈ રહ્યો છે? ખાવડા રાઈટ આન્સર છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશો દ્વારા હાલમાં ગલ્ફ શિલ્ડ 2026 સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં શરૂ કરવામાં આવી? સાઉદી અરબ ખાતે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને કયા સ્થળે ભારતીય ભાષાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હી. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશા વન મોબાઈલ યુનિટ શરૂ કર્યું? ગુજરાત. PIBએ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ક્યાં મંજૂરી આપી? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. કયા દેશના વિખ્યાત ફિલ્મ નિર્માતા બેલા ટારનું નિધન થયું છે? હંગરી. યુરોપિયન યુનિયનનું ચક્રીય પ્રમુખપદ કોણે સંભાળ્યું? સાયપ્રસે સંભાળ્યું છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મનોજ કુમાર ગુપ્તાની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? લવ અગ્રવાલ રાઈટ આન્સર છે. મોરિશસના રાષ્ટ્રપતિ ધર્મબીર ગોકુલ કેટલા દિવસની સત્તાવાર મુલાકાત આવ્યા? ભારત 5 દિવસ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 1 જાન્યુઆરી 2026ના રોજ કેટલા વર્ષ પૂરા કર્યા? 9 યર. હાલમાં કઈ એરલાઇન્સ ટાટાનો ભાગ બનનારી ભારતની 5મી એરલાઇન્સ બની? આકાશા રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી શરૂ કરી? તમિલનાડુએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું માધવ ગાડગીલનું નિધન થયું છે તેઓ કોણ હતા? તો મિત્રો એક પર્યાવરણવિદ હતા. આજનો પ્રશ્ન છે 2025માં કયા શહેરને મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું.
વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.